હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે બેઝિક્સ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક એટલે કે બીડી સબ્જેક્ટના ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીશું. જે ચેપ્ટર જીટીયુની એક્ઝામની અંદર 14 માર્કનું પૂછાય છે. આ ચેપ્ટરને હું બે પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા છે. આ પાર્ટની અંદર આપણે થોડા થિયરિટિકલ અને થોડા પ્રોબ્લેમ બી લઈશું, એટલે કે થોડા દાખલા બી કરાવીશું તમને. બીજા પાર્ટની અંદર એનો થોડો વધારે ઇમ્પોર્ટન્ટ જે ટોપિક જે કેમેપ તરીકે ઓળખાય છે એનો અભ્યાસ કરીશું. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો જે ક્વેશ્ચન જરૂરી છે એ ક્વેશ્ચન આ રીતે છે કે મીન ટર્મને આપણે સમજાવવાની છે અને એની સાથે સાથે આપણે એસઓપી શું છે એનો બી અભ્યાસ કરીશું. તો પહેલાં મીન ટર્મ શું છે, એસઓપી શું છે એ તમને કહી દઉં. તો એસઓપીનું ફૂલ ફોર્મ જે છે એ આવું છે, સમ ઓફ પ્રોડક્ટ્સ. ઓકે, તો અલગ અલગ પ્રોડક્ટ્સનો જ્યારે આપણે સમ કરીએ, ગુજરાતીમાં કહું તો અલગ અલગ ગુણાકારનો જ્યારે આપણે સરવાળો કરીએ એને એસઓપી કહેવામાં આવે. એમાં જે અલગ અલગ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ મીન ટર્મ તરીકે ઓળખાય છે. ઓકે, ઉદાહરણથી લઈએ. માન લો કે એક ટર્મ છે મારી પાસે એ બી બાર, બીજી એક ટર્મ છે એ બી, એક છે એ બાર બી. તો આ બધી ટર્મને જ્યારે આપણે આ રીતે અલગ અલગ લઈએ તો એ મીન ટર્મ કહેવાય. અને એ દરેકનો જ્યારે આપણે સરવાળો કરીને લખીએ, એટલે માન લો મેં આવી રીતે લખું એ બાર એ બી બાર એ બી પ્લસ એ બાર બી. તો દેખો જ્યારે આપણે અલગ અલગ પ્રોડક્ટનો સમ કરીને લખ્યો છે તો આને એસઓપી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એસઓપી એટલે એવું કે અલગ અલગ મીન ટર્મ્સનું એડિશન થઈ ગયું. અને જ્યારે સિંગલ ટર્મની વાત કરતા હોય તો એ મીન ટર્મ આવે. હવે મીન ટર્મની અંદર આના પછી મેક્સ ટર્મ બી સમજવાની છે. તો સૌથી પહેલાં યાદ રાખીશું કે મીન ટર્મની અંદર કોઈ ટર્મ કોમ્પ્લિમેન્ટેડ હોય તો એને આપણે 0 સમજીશું. એટલે કે જ્યારે એસઓપીની વાત કરતા હોય ત્યારે આપણે એ બારને 0 સમજવાના અને એને સમજવાના 1. મેક્સ ટર્મની વાત કરીશું એટલે કે પીઓએસ જ્યારે સમજીશું ત્યારે એનું ઊંધું થઈ જશે કે આપણે એ બારને 1 સમજીશું અને એને 0 સમજીશું. ઓકે, તો ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય કે એક્સપ્લેન મીન ટર્મ એન્ડ પીઓએસ થિયરીમાં પૂછાય તો આપણે આ રીતે લખવાનું રહેશે. પણ એના એક્ઝામ્પલ બી પૂછાતા હોય છે એક્ઝામની અંદર. કેવા? એક ઉદાહરણથી લઈએ કે માન લો અહીંયા એવું લખ્યું છે આપણે કે એક્સપ્રેસ S is equal to AB bar plus AB plus A bar C. આને આપણે એક્સપ્રેસ કરવાનું છે એસઓપી ની અંદર. એવું લખ્યું હોય કે એક્સપ્રેસ S is equal to into એસઓપી. ઓકે, ચલો આખું ક્વેશ્ચન લખી દઈએ. ઇન્ટુ એસઓપી ની અંદર આપણે એને એક્સપ્રેસ કરવાનું છે. હવે અહીંયા દેખો એ બી છે અને સી બી છે. એનો મતલબ કે આપણી પાસે ટોટલ 3 ઇનપુટ છે. હવે 3 ઇનપુટની અંદર ઓકે, ચલો હજુ થોડુંક વધારે ક્લિયર કરવા માટે મેં સ્લાઇડ ચેન્જ કરું છું. અહીંયા તમને ખબર પડે એટલા માટે અહીંયા એબીસી લખી દઉં છું. ઓકે, ચલો 3 ઇનપુટ છે પણ પહેલા અને છેલ્લાની અંદર ખાલી 2 જ ઇનપુટ સમજાયેલા. મતલબ અહીંયા એબી લખ્યું છે ને અહીંયા એસી લખેલું છે. વચ્ચેવાળામાં 3 છે એબીસી. તો જે જગ્યાએ એક ઇનપુટ ખૂટતું હોય ત્યાં આપણે એક વસ્તુ એડ કરવાની છે. શું એડ કરવાનું છે? તો અહીંયા મારી પાસે એ બી બાર છે. ઓકે, હવે આપણે બનાવવાનું છે એસઓપી. તો એસઓપી ની અંદર શું હોય છે કે બધી પ્રોડક્ટ હોય છે, આપણે એનો સમ કરતા હોય છે. તો અહીંયા આપણે એને મલ્ટીપ્લાય કરવાનું સી બાર સાથે. એક મિનિટ, ચલો સી બાર સાથે મલ્ટીપ્લાય નથી કરવાનું. આપણે અહીંયા આ રીતે લખીશું સી પ્લસ સી બાર. મલ્ટીપ્લાય નહીં કરવાનું, સોરી, આ રીતે મલ્ટીપ્લાય કરવાનું સી પ્લસ સી બારથી. ઓકે, ચાલો અહીંયા તો 3 ઇનપુટ છે એટલે એઝ ઇટ ઇઝ રહેવા દો. અહીંયા બી ખૂટે છે તો આવું લખી દઈએ એ બાર સી, એની સાથે લખીએ બી પ્લસ બી બાર. હવે આવું કેમ કરી શકીએ એની વાત કરી દઈએ. બી પ્લસ બી બાર ડાયરેક્ટ કેમ લખાય, સી પ્લસ સી બાર ડાયરેક્ટ કેમ લખાય? તો કોઈ બી જેમ કે આ બંનેનું એડિશન કરો, ચલો એ પ્લસ એ બાર શું થઈ જાય? 1 થઈ જાય. તો કોઈ બી વસ્તુને આપણે 1 થી મલ્ટીપ્લાય કરીએ તો એનું એ જ રહેવાનું. એટલે આપણે એકચ્યુઅલી અહીંયા 1 થી ખાલી મલ્ટીપ્લાય જ કરેલા છે. ચલો હવે શું કરવાનું? આને અંદર આ રીતે મલ્ટીપ્લાય કરી દઈએ તો પહેલું થઈ ગયું એ બી બાર સી, પછી બીજું થઈ ગયું એ બી બાર સી બાર. ઓકે, ચલો અહીંયા એ બી સી છે મારી પાસે, અહીંયા થઈ જશે એ બાર બી સી. ઓકે, લાઈનમાં લખીએ, પછી એ બાર બી બાર સી. ચલો કોઈ એકનું એક રિપીટ થાય છે એવું જોઈ લઈએ જરા. અહીંયા દેખો કોઈ સેમ રિપીટ થતું હોય એવું કોઈ જ સેમ નથી. એનો મતલબ કે આ જે છે તે આપણી એસઓપી થઈ ગઈ. એને મીન ટર્મમાં લખવું હોય તો આ રીતે બી લખાય. જરા દેખો સિગ્મા એમ, પછી અંદર મારે નંબર લખવાના.
નંબર કેવી રીતે લખવાના એ તમને શીખવાડું કે જેમ કે અહીંયા એ બી બાર સી છે તો મેં તમને ઉપર શીખવાડ્યું કે જ્યાં બાર હોય ત્યાં 0 લખવાનું, બીજી જગ્યાએ 1 લખવાનું. તો 101, તો 101 કોનો બાઇનરી નંબર છે? તો કે 1 એટલે કે 2 સોરી ફરી એકવાર યાદ કરાવું, અહીંયા લખું છું, દેખો જરા. 2 ની 0 પાવર, 2 ની 1, 2 ની 2 એટલે આ 1 થઈ જાય, આ 2 થઈ જાય, 4 થઈ જાય. જેનો ઉપયોગ થાય એને આપણે 1 લખીએ. તો જેમ કે અહીંયા આ બેનો ઉપયોગ થાય છે, એનો મતલબ કે 4 ને 1 5 નંબર છે, કોમા એ બી બાર સી બાર છે. ઓકે, ચાલો એ બી બાર સી બાર, તો જે જગ્યાએ બાર હોય 0 લેવાના, એનો મતલબ કે આ બંને 0, આ 1 તો ખાલી 4 નંબર થાય છે. એના પછી એબીસી છે, એનો મતલબ કે 3 ને 3 1 લેવાના, તો 4 ને 2 6 ને 1 7. એના પછી એ બાર બી સી, તો એ બાર બી સી એટલે 0 1 1 એટલે કે 3 નંબર લેવાનો. અને એ બાર બી બાર સી તો બંને 0 અને છેલ્લું 1 એટલે કે ખાલી 1 નંબર લેવાનો. ક્લિયર? આને ખાલી આપણે ક્રમમાં લખવાનું હોય તો એક કામ કરીશું, રફમાં પહેલા આ રીતે લખીશું, પછી ક્રમમાં લખી દઈએ તો 1 3 5 7 સોરી 1 3 4 5 7 એ મારા આન્સર થઈ ગયા. 1 3 4 5 7. તો આપણે આ જે જવાબ લાયા એ એસઓપી ને એક્સપ્રેસ કરી એમ કહેવાય એબીસી ફોર્મમાં. બોલો ખબર પડી? શું કરવાનું છે કે જે જગ્યાએ એક ઇનપુટ ખૂટતું હોય ત્યાં આપણે મલ્ટીપ્લાય કરી દેવાનું સી પ્લસ સી બારથી, બી પ્લસ બી બારથી, અથવા તો એ પ્લસ એ બારથી. જે ખૂટતું એ કરી દેવાનું, એને તમે રીએન્સ કરી દો. હવે આની જગ્યાએ મેં તમને એક વાત ચેક કરવા માટે કીધી કે કોઈક વસ્તુ રિપીટ થાય છે કે નહીં. જો આઈધર થતી હોત તો શું કરે એનું બી એક ઉદાહરણ આપી દઉં કે જેમ કે આ ક્વેશ્ચનની અંદર ઓલરેડી આપણને અહીંયા પ્રશ્નમાં એ બાર બી બાર સી આપેલું હોત. આ જેમ કે એબીસી આપ્યું છે ને, ચલો એને હટાવી દઈએ. આ એબીસી આપ્યું છે, એની જગ્યાએ હું એ બાર બી બાર સી લઉં છું. તો આ જે એબીસી હતું ત્યાં એ બાર બી બાર સી થઈ ગયું, એ બાર બી બાર સી થઈ ગયું. તો હવે પહેલી ને છેલ્લી ટર્મ સેમ થઈ જાય છે. તો જ્યારે બે ટર્મ સેમ થઈ જતી હોય તો એની એક ટર્મ એક જ વાર લખાય. જેમ કે માન લો મને કોઈ એ પ્લસ એ પૂછે તો 0 પ્લસ 0 એટલે 0 જવાબ આવે, જો બંને 1 હોય તો 1 જવાબ આવે. એનો મતલબ કે એ પ્લસ એનો જવાબ એ જ થઈ જાય. બુલિયન પ્રોપર્ટીઝ છે આવી અલગ અલગ. તો પછી જે જગ્યાએ એ બાર બી બાર સી 2 વખત છે એની જગ્યાએ આપણે ખાલી એક જ વખત લખીશું. તો એકનો એક નંબર 2 વાર લખવો ના પડે. ખબર પડી? તો આ રીતે એસઓપી ની અંદર એક્સપ્રેસ કરવાનો એક નાનો એક્ઝામ્પલ પૂછાશે. પ્રેક્ટિસ માટે તમારી બુકમાં આપેલા હોય અથવા જૂના પેપરમાં હોય, તમે એને સોલ્વ કરજો. જવાબ સાચો છે ખોટો એ ચેક કરવા માટે તમે લખીને મને મોકલી શકો છો. ટેલિગ્રામ પર મેં તમને કીધું છે એમ પર્સનલ ફોટા મોકલી દેવાના. જે લોકો જોઈન ના થયા હોય ટેલિગ્રામમાં નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દો, ત્યાંથી જોઈન થજો. હવે 3-4 ખાલી સોલ્વ કરી દેજો પ્રેક્ટિસ માટે. 3-4 જો ખબર પડી ગઈ તો આવડી જશે પછી તમને. ઓકે, ચલો આ વાત કરી લીધી. હવે આ મીન ટર્મ અને એસઓપી હતું. હવે સેમ વસ્તુ આપણે મેક્સ ટર્મ અને પીઓએસ માટે સમજવાની. ચાલો પીઓએસ નું ફૂલ ફોર્મ ખબર પડી ગઈ છે. હવે પ્રોડક્ટ ઓફ સમ્સ એટલે કે અલગ અલગ સમનું પ્રોડક્ટ કરવાનું. એમાં મીન ટર્મ આ રીતે આવે, દેખો જરા. એ પ્લસ બી અથવા તો એ પ્લસ બી બાર કાં તો એ પ્લસ બી પ્લસ સી, આવી રીતે અલગ અલગ મેક્સ ટર્મ આવે. બરાબર? મેક્સ ટર્મને આપણે મલ્ટીપ્લાયમાં લઈ લઈએ તો એ થઈ જાય આપણું પીઓએસ. ઓકે, ચલો પીઓએસ બી બતાવી દઉં તમને. તો આ રીતે લખાય એ પ્લસ બી પછી ઇન્ટુ એ પ્લસ બી બાર ઇન્ટુ એ પ્લસ બી પ્લસ સી. ચલો જે વસ્તુ યાદ રાખવા કીધી તમને પેલા કરતા ઊંધી, કે જેમ કે આમાં આપણે એવું લખ્યું હતું એ બાર 0 અને એ 1, તો અહીંયા એ 0 અને એ બાર 1. આ વસ્તુ યાદ રાખવાની છે. આનો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે માનો એક ક્વેશ્ચન આપેલો છે આ રીતે એ પ્લસ બી બાર એ પ્લસ સી બાર અને એ પ્લસ બી બાર પ્લસ સી. આને એક્સપ્રેસ કરો પીઓએસ ની અંદર. 3 ઇનપુટ માટે જ છે આમાં બી. તો પછી શું કરવાનું આમાં તો જોઈ લઈએ. તો અહીંયા સી ખૂટે છે તો આપણે સી સી બાર એડ કરી દેવાનો. હવે જો એડ કરીએ છીએ પેલામાં મલ્ટીપ્લાય કરતા તો દરેક ટર્મ 1 સાથે મલ્ટીપ્લાય થયેલી હોય છે. એવી રીતે કોઈ સાથે તમે 0 એડ કરો તો વાંધો ના આવે. કે જેમ કે અહીંયા મેં સી બાર લખ્યું, એનો મતલબ બંનેનો મલ્ટીપ્લાય કર્યો તો 0 × 1 0 થઈ જાય. કોઈ બી ઇનપુટ માટે એનો એની કોમ્પ્લિમેન્ટ સાથેનો મલ્ટીપ્લિકેશન 0 થઈ જાય. તો આપણે અહીંયા એ જ એડ કર્યું. ચાલો અહીંયા શું કરવું પડશે તો કે મારે લેવું પડશે બી બી બાર. ચાલો અહીંયા તો 3 એઝ ઇટ ઇઝ છે, એવા ને એવા રહેવાથી. હવે શું કરવાનું, આ બે ટર્મ છે તો એને એક્સપાન્ડ કરી દેવાની. એકવાર સી લઈ લેવાનો અને એકવાર લઈ લેવાનો સી બાર.
ઇઝી છે, પેલામાં મલ્ટીપ્લાય કરતા હતા, અહીંયા ખાલી સ્પ્લિટ કરવાનું. ચાલો અહીંયા એક વખત બી લઈ લઈએ અને એક વખત લઈ લઈએ બી બાર. ચાલો છેલ્લી ટર્મ તો 3 એ 3 છે એટલે એને એઝ ઇટ ઇઝ લખી દો. હવે આના પ્રમાણે આપણે એના બાઇનરી નંબર લખીએ કે ભાઈ A0 લેવાનો ને 12 હોય તો 1 લેવાનો. A0 લેવાનો હોય 12 હોય તો 1. A0 લેવાનો 12 હોય તો 1. A0 લેવાનો 12 હોય તો 1. પછી A0 લેવાનો અને 12 હોય તો 1. ચલો આ રીતના નંબર છે. કોઈ રિપીટ થાય છે તો કે પહેલો ને છેલ્લો રિપીટ થાય છે તો 2 વાર નહીં, પહેલા તો એને 1 વાર લખી દઉં. ચલો બીજું કોઈ રિપીટ થાય છે 011 011 નહીં. ઓકે હાર્યું. આ બંને રિપીટ થાય છે ભાઈ, એને બી એક જ વાર લખી દઈએ. A પ્લસ બી બાર પ્લસ સી બાર. તો હવે આ એકલું જ વધ્યું A પ્લસ બી પ્લસ સી બાર. ચલો શું આન્સર આવશે? તો જે રીતે આમાં મેં અહીંયા તમે નોટિસ કર્યું હોય તો સિગ્મા એમ લખ્યું હતું મિન ટર્મ માટે, એવી રીતે આના માટે પાઈ એમ લખાતું હોય છે આ રીતે. ચલો કયા કયા નંબર આવ્યા છે એની વાત કરી લઈએ. તો પહેલું 0 1 0. લો ચાલો ફરી એકવાર 1 2 4 8. કયો આન્સર છે? તો કે 0 1 0 એટલે ખાલી 2 નો યુઝ થયો છે. નંબર ચેક કરી લઈએ. ચલો આનો 2 નંબર થાય છે. અહીંયા પછી ચડતા ક્રમમાં લખીશું A B બાર C બાર નો 0 1 1 0 1 1 3 નંબર થાય છે. ઓકે A B C બાર. ઓકે ચલો A B C બાર છે 0 0 1 એટલે એનો 1 નંબર થાય છે. ક્લિયર છે? ચાલો એટલે પહેલા 1 પછી 2 પછી 3. તો આજે લઈ આવ્યા આપણે આન્સર, એને લઈ આવ્યા છે POS ની અંદર. ઓકે ચાલો હવે બીજી વાત કરતો કે POS SOP માં મેં અહીંયા પાઈ એમ સિગ્મા એમ લખ્યું છે એ વસ્તુ એકચ્યુઅલી બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે ડિગ્રીની અંદર આ રીતે આવે છે. મને અત્યારે એ રીતે હું શીખેલો છું, બધાને એ રીતે શીખવાડું તો અહીંયા એ રીતે લખ્યું છે, પણ મે બી ટેક્સ્ટબુકની અંદર અહીંયા બીજી રીતે લખવાનું હોય તો તમે એટલું ચેક કરી લેજો, અથવા તો હું કોઈ પાસેથી બુક કલેક્ટ કરીને હું તમને શેર કરી દઈશ કે અહીંયા આપણે શું લખવાનું છે એકચ્યુઅલી. બાકી જે રીત છે બધી કોમન છે અને સહેલી છે. પ્રેક્ટિસ માટે આના માટે બી બીજા 2-3 તમે ટ્રાય કરી લેજો. POS કાં તો SOP બેમાંથી એક વસ્તુ 3 કે 4 માર્કની અંદર પૂછાશે. ઓકે ચાલો અને બીજી વસ્તુ આના પછી જે ઇમ્પોર્ટન્ટ છે ટોપિક એ છે કાર્નોફ મેપ એટલે કે કે મેપ. હવે દેખો જરા અહીંયા આપણે આ જે વસ્તુને એક્સપ્રેસ કરી POS SOP ની અંદર, એવી રીતે આની પહેલાના ચેપ્ટરની અંદર આપણે બુલિયન એલ્જીબ્રા અથવા બુલિયન પ્રોપર્ટીઝ શીખી ગયા હતા. એમાં મેં એક ક્વેશ્ચન તમને કરવા કીધો છે કે તમને એક સિમ્પલી મતલબ એક એક્સપ્રેશન આપેલું હોય એના પરથી આપણે લોજિક સર્કિટ ડ્રો કરવાની. બીજો એક ક્વેશ્ચન એવો બી પૂછાતો હોય કે એક ઇક્વેશન આપેલું હોય તમારે એને સિમ્પ્લિફાય કરવાનું, એટલે જેટલું નાનું હોય એટલું પોસિબલ નાનું કરવાનું. તો એ જે મેથડ છે એ થોડીક લેન્ધી થઈ જાય છે. એને ઇઝી કરવા માટે કે મેપનો યુઝ કરવામાં આવે. હવે કે મેપ એકચ્યુઅલી તમારી પાસે જેટલા ઇનપુટ હોય એ પ્રમાણે અલગ અલગ આવે. જેમ કે 2 ઇનપુટ માટે બી હોય, 3 ઇનપુટ માટે બી હોય અને 4 ઇનપુટ માટે બી કે મેપ યુઝ થતો હોય. કે મેપ પહેલાં એવું માન લો કે 2 ઇનપુટ માટે હોય તો કે મેપ છે ને એકચ્યુઅલી એક બોક્સમાં ડ્રો કરવાનો હોય. હવે 2 ઇનપુટ હોય તો કેટલા એમાં કોલમ આવશે, કેટલી રો આવશે, તો એની એક સિમ્પલ ફોર્મ્યુલા છે 2n. ચલો 2 ઇનપુટ છે એટલે 2 એટલે 2 એટલે કેટલા થઈ જાય? 4 થઈ જાય. તો અહીંયા ટોટલ આપણી પાસે 4 બોક્સ આવશે. ઓકે 2 ઇનપુટ છે એટલે કોને A અને B 2 ઇનપુટ થઈ જાય. પહેલા A બાર લખવાનો હોય પછી A લખવાનો હોય. સેમ વસ્તુ અહીંયા B બાર લખવાની હોય, અહીંયા લખવાનો હોય B. બરાબર? તો આ રીતે કે મેપ બનાવવામાં આવે 2 ઇનપુટ માટે. જો 3 ઇનપુટની વાત કરીએ તો 2 એટલે કે 8 થઈ જાય. તો મારે અહીંયા 8 બોક્સીસ બનાવવાના. દેખો કેવી રીતે બનશે. થઈ ગયા 8 બોક્સીસ. 2 ઇનપુટ માન લો અહીંયા AB લઈએ છીએ, અહીંયા C લઈએ છીએ. તો અહીંયા લઈશું આપણે A બાર B બાર, A બાર B, AB બાર અને AB. બરાબર? અહીંયા C બાર છે, અહીંયા C છે. આ રીતે 2 ઇનપુટ માટે બી બનાવી શકાય કે મેપ. 3 ઇનપુટ માટે બનાવવો હોય, 4 ઇનપુટ માટે એટલે 2 એટલે કે ટોટલ 16 ટેબલ બનાવવાના આપણે. તો અહીંયા 16 બોક્સીસ બનાવીને બી બતાવી દઉં. થઈ ગયા 16 બોક્સીસ. અહીંયા AB ઇનપુટ લઈ લઈએ, અહીંયા CD લઈ લઈએ. સેમ રીતે અહીંયા A બાર B બાર, A બાર B, AB બાર અને AB. આ રીતે બનાવવાનું છે. અહીંયા C બાર D બાર, C બાર D, CD બાર અને CD. ઓકે ચલો હવે અહીંયા હું જે વસ્તુ લખું છું એમાં અંદર આપણે ડેસિમલ નંબર લખવાના હોય. જેમ કે અત્યારે આપણે પહેલા શીખી ગયા કે જે જગ્યાએ A બાર હોય આપણે 0 લઈએ છીએ અને A હોય તો 1 લઈએ છીએ.
તો જેમ કે અહીંયા તો બંને બાર છે એટલે આ તો 0 0 થઈ ગયું. ઓકે, સી બી બાર છે એટલે 0 થઈ ગયું. જો આમ જોવાનું, અહીંયાથી ઉપર કયો નંબર છે, અહીં કયો નંબર છે. આ જેમ કે અહીંયા એ બાર બી બાર છે અને અહીંયા સી છે, તો એ બાર બી બાર એટલે 0 0 અને સી એટલે 1 થઈ ગયું. ચલો અહીંયા એ બાર બી અને સી બાર, ચલો એ બાર એટલે 0, બી એટલે 1 અને સી બાર એટલે 0. પહેલા આવી રીતે નંબર લખી દઈએ બાઇનરી, પછી એનો ડેસિમલ નંબર બી લખી દઈએ. ચલો એ બાર બી એટલે 0 1 અને સી એટલે 1. ઓકે, ચાલો એ બી એટલે 1 1 અને સી બાર એટલે 0. ઓકે, ચલો એ બી એટલે 1 1 અને સી એટલે 1. ઓકે, ચલો એ એટલે 1, બી બાર એટલે 0 અને સી બાર એટલે 0. ક્લિયર? ચલો પછી એ એટલે 1, બી બાર એટલે 0 અને સી બાર એટલે, એક મિનિટ ભૂલ કરી દીધી, ઇઝી છે, જરા ધ્યાનથી કરવાનું છે ખાલી. એ છે એટલે 1 અને બી બાર છે એટલે 0. એ છે એટલે 1, બી બાર છે 0 અને સી બાર બી સી છે એટલે 1. ઓકે, સોરી. ચલો હવે આ બધા બાઇનરી નંબર થઈ ગયા. 0 0 0 એટલે 0 થઈ જાય, 0 0 1 એટલે 1 થઈ જાય, 0 1 0 એટલે 2, 0 1 1 એટલે 3. પછી અહીંયા આવી જાઓ જરા, આ 4 થઈ ગયા, આ 5, આ થઈ ગયા 6 અને આ થઈ ગયા 7. તો તમે ડાયરેક્ટ બી યાદ રાખી શકો છો 0 1 2 3 પછી 4 5 6 7, એક કોલમ કૂદી જવાનું છે. કેમ કૂદવાનું છે તે અહીંયાથી ખબર પડે છે કે ભાઈ એનો બાઇનરી નંબર એ રીતે બને છે એટલે. તો અહીંયા બી તમે સમજી ગયા હશો, તો આન્સર આવી જાય આવશે 0 1 2 3. બરાબર, આમાં બી એ રીતે જ બનાવવાના હોય છે. અહીંયા બી તમે બનાવો તો પહેલાં આ થશે 0 1 2 3, પછી 4 5 6 7 8 9 10 11 અને 12 13 14 15. આ રીતે આના બી નંબર બનશે. બરાબર, ડાયરેક્ટ આપણે નંબર નથી બનાવવાના, પહેલાં અહીંયા આગળ એના બાઇનરી નંબર લખવાના હોય. એક મિનિટ, જો મારે ડાયરેક્ટ લખવામાં મારી બી ભૂલ પડી ગઈ. એકચ્યુઅલી અહીંયા થોડોક ચેન્જ આવે છે. આમાં બી એક કોલમ કૂદવાનું હોય ને ભાઈ. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ચેક કરી લઈએ ખાલી એક નંબર, જેમ કે મારે 15 ચેક કરવું છે તો અહીંયા એ બી છે અને અહીંયા સીડી છે. ઓકે, ચાલો એ બી સીડી એટલે 1 1 1 1, એટલે 1 2 4 8, 8 ને 4 12 ને 3 15. કરેક્ટ. બીજો એક નંબર ચેક કરી લઈએ. માન લો 9 ચેક કરવું છે તો એ બી બાર ને સી બાર ડી, એ બી બાર સી બાર અને ડી, તો 8 અને 1 9. ચલો એ બી કરેક્ટ છે. ઓકે, તો નંબર આપણે આ રીતે લાવવાના હોય, પણ તમે જ્યારે આપણે કેમેપના તમને દાખલા ચલાવીશ, નેક્સ્ટ વિડીયોની અંદર લીધો છે ટોપિક. અત્યારે ખાલી કેમેપ શું છે, કેમ યુઝ કરવાનો એ ખાલી તમને બતાવી દઉં. તો કેમેપ 1 2 3 ટોટલ 4 ઇનપુટ સુધી આપણે જવાનું આવશે. 4 ઇનપુટ સુધીના કેમેપના દાખલા બી આવશે. એ દાખલા એકદમ સહેલા છે, પણ ખાલી તમારે કેમેપ કેવી રીતે ડ્રો કરવાનો એ ખબર હોવી જોઈએ. તો મેં તમને અહીંયા બતાવી દીધું કે 2 ઇનપુટ હોય કે 3 ઇનપુટ હોય કે 4 ઇનપુટ હોય, આપણે કેમેપ કેવી રીતે ડ્રો કરવાનો અને એની અંદરના નંબર કેવી રીતે લખવાના. બરાબર, કેમેપની થિયરી બી પૂછાયેલી હોય છે. તો થિયરીની અંદર આ રીતે લખવાનું તમારે. પહેલાં તો મેં તમને એવું કીધું કેમ વાપરવામાં આવે. તો જે બુલિયન સર્કિટવાળા દાખલા છે એને આપણે સિમ્પ્લિફાય કરીએ તો લેન્ધી પ્રોસેસ થઈ જાય, તો એને ઇઝી બનાવવા માટે કેમેપનો યુઝ કરવામાં આવે છે. એનું ટોટલ નંબર કેવી રીતે લેવાના, તો કે જે ઇનપુટ હોય એ 2n માં લગાવી દેવાના. તેના પરથી આપણને ખબર પડી જશે કે કેટલા કોમ્બિનેશન છે. તો 2 ઇનપુટ માટે 4 થઈ જાય, 3 માટે 8 થઈ જાય, 4 માટે 16 ઇનપુટ થઈ જાય. 2 ઇનપુટ હોય તો આ રીતે ટેબલ ડ્રો કરીને બતાવવાનું, 3 માટે આ રીતે ને 4 માટે આ રીતે. એની અંદરના ડેસિમલ નંબર કેવી રીતે જનરેટ કરવાના, એના માટે પહેલાં બાઇનરી નંબર બનાવવાના હોય, એના પરથી એના ડેસિમલ બનાવવાના. ઓકે, તો કેમેપની થિયરી માટે આટલું ઇનફ છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની અંદર પેર કેવી રીતે બનાવવાની, ક્વોડ કેવી રીતે બનાવવાની, ઓક્ટ કેવી રીતે બનાવવાનું અને એના પરથી દાખલા કેવી રીતે ગણવાના. જે કેમેપનો એક 7 માર્કમાં ફિક્સ પૂછાવાનો છે જીટીયુની એક્ઝામની અંદર, એ રીતના દાખલા હું તમને શીખવાડીશ, પીઓએસ માટે બી અને એસઓપી માટે બી. ઓકે, તો ત્યાં સુધી આટલું મિન ટર્મ, મેક્સ ટર્મ, એસઓપી, પીઓએસ અને કેમેપની જે થિયરી છે એટલી તૈયાર કરી દેવાની. બરાબર, તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે કેમેપના દાખલા સાથે. ત્યાં સુધી આટલું પાક્કું કરી દેવાનું. તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.